પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ માટે હવે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગ કરતી અરજી સાંભળવા સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો હતો। અરજી દાખલ કરનારા વકીલોની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે। કોર્ટે કહ્યું છે કે જવાબદાર અને દેશ પ્રત્યે તમારી કેટલીક ફરજ છે એ નિભાવો। હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આતંકવાદની તપાસ કરવા ક્યારથી નિષ્ણાંત બન્યા તેવો સવાલ પણ કર્યો। વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ। જી વિજય। પહેલગામની ઘટનાને લઈને ન્યાયિક તપાસ કરવામાં આવે તે પ્રકારની માગણી સાથેની અરજી હતી। એની સાથે એક પણ મુદ્દો એ હતો કે જે પર્યટન માટે જતા જે પ્રવાસીઓ છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવે કોર્ટ દ્વારા। આ પ્રકારની અરજી છે તે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને સાંભળતી વખતે ઇનકાર કરતા કહ્યું કે આ પ્રકારની અરજીથી સેનાનું મનોબળ નીચે પાડવાનું કામ ન કરશો। તમારી પણ અરજદારને ટોકતા કોર્ટે કહ્યું કે તમારી પણ એક નાગરિક તરીકેની ફરજ છે ને અત્યારે આ જે નાજુક ઘડી છે એ સમયની અંદર સમગ્ર દેશવાસીઓએ સમગ્ર નાગરિકોએ એક થઈને લડવાની, આતંકવાદ વિરુદ્ધ લડવાની જે કામગીરી છે તે કરવાની છે, પરંતુ આ પ્રકારની અરજીઓથી સેનાનું મનોબળ નીચે પાડવાનું કાર્ય ન કરવું જોઈએ। કોર્ટે એ પણ નોંધ્યું, જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે જે પ્રકારે તમે અરજી કરી છે તેની અંદર કોર્ટ કોઈ એ પ્રકારની રક્ષા વિશેષજ્ઞ નથી કે આ પ્રકારે ન્યાયિક તપાસ કરી શકે, જેની અંદર જે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખની અંદર આ પ્રકારે આજે આતંકી હુમલો થયો તેને ન્યાયિક કમિશનની માંગ કરી હતી। કારણ કે કોર્ટે આ પ્રકારે જે કેસ આવે છે તે કેસને સાંભળવાનું કામ કરે છે ને તેના આધાર પર ચુકાદાઓ આપવાનું કામ કરે છે, નહીં કે રક્ષા વિશેષજ્ઞ બનીને આ પ્રકારે ન્યાયિક કમિશન તરીકેની કામગીરી કરવાનું કામ કરે છે। ડિફેન્સનું ક્ષેત્ર છે ને અત્યારે દેશને જરૂર છે, દેશના નાગરિકોએ એક થઈને આ આતંકવાદ વિરુદ્ધની લડાઈ લડવાની જરૂર છે, ત્યારે આ પ્રકારની અરજી છે તે ન કરવી જોઈએ। આ પ્રકારે વકીલોને ટોક્યા હતા, કારણ કે એ અરજી છે તેમાં આ પ્રકારની માગણીઓ એવી હતી કે ન્યાયિક કમિશન રચવામાં આવે, આ ઉપરાંત સુરક્ષાને લઈને નિર્દેશ આપવામાં આવે। કોર્ટે કહ્યું કે આ સમય હાલમાં એ પ્રમાણે યોગ્ય નથી। ઓકે વિજય, આભાર આપનો।